પછી એની બેનપણીને કહે છે કે હું જીવું છું ને એ મારા એક બે સંતાન છે ને, બે ફૂલડા છે ને, એ ફૂલડા હાટું જીવી રહી છું કે મારા જે ભૂકા લુખા જે બટકાના રોટલા હોય ને હું ભૂખી રહીને મારા સંતાનને આપીને મારા સંતાનને મોટા કરું છું. મારા સંતાન મને ગળે વળી ગયા છે ને એટલે હું જીવું છું. અરે શું તમને મને ભલામણા દુઃખ પીડ્યા છે? તમે હું તો માર્યા વગરના રોઈ છે. બાકી દીકરીઓને હું તો સલામ કરું, ધન્યવાદ દઉં છું. ક્યાં મને તો એમ થાય ક્યારેક ક્યારેક આ દીકરીઓને હારે મોકલવાનું નક્કી કર્યું ને એ વખતે દીકરાને જો હારે મોકલવાનું નક્કી કર્યું તો દીકરીઓ બાજ હતા જ નહીં. હા, અને કોઈ દીકરીએ બાપુ કોર્ટે ચડીને કીધું કે મારા બાપાની મિલકત મારા ભાઈઓને વેચી દીધી ને મને એક વીઘોય ન આપ્યું. કોઈ દીકરી કોર્ટે ચડીને કીધું હોય મને કયો કેટલું સમર્પણ ભલામણ. આને જયારે બહુ આજીજી કરીને ત્યારે એ છેલ્લા શબ્દોમાં બાપુ એની બેનપણીએ કીધું એ કે તું ગમે એ કરી તો હું બહાર તો નહીં જાઉં, પણ હવે તારે મારી દુઃખની વાત સાંભળવી છે. એ કે હું વહેલી મોડી મારી ઉંમર જવાની નહીં હોય એની પહેલા મારે મરવું પડશે, એ વાત પાકી છે. પણ હું મરું ને પછી આવજો. હું મરા પછી મહાણે મારી રાખ રોતી છે કે મયાવું રે માં. અરે એને છેલ્લા શબ્દોમાં કીધું કે બેન બેન હું મરી જાઉં ને તેથી તું મારી કાણે આવજે, પણ મારા ઘરે ન આવતી. તો કે તો એ કે શમશાને જાજે ને મારી રાખનો ઢગલો હોય ને અહીંયા કાન માંડીએ મારી રાખ રોતી હશે. વિચાર તો કરો બાપુ, દીકરી માથે કેવડા વાદળ છે. હું તો એમ કહું છું કે આપણી દીકરી બીજાના અહીંયા બીજાની દીકરી આપણે અહીંયા હાસવજો. બધાને બંગલા ગાડીઓ નથી મળતી અને બધા બુદ્ધિશાળી હોય નહીં. જીવન જીવવાની મજા તો આવશે, બાકી તો બાપુ છે ને તમે પછી રોજ અને અમુક અમુક તમે જોવો તો હાવું અરે વાત જવા દો. બીજી પાડોશી બાઈ હોય ને ત્યાં જઈને વાત કરે કે અમારે તો આ સફર પગી આવી તે તો અમારો છોકરો હાજો જ નથી રહેતો. લે આને માંદો પડ્યો, તારા છોકરો શું ધંધા કરે છે એ જો ને પેલા. અને તમે જોવો તો એ વહુ ને જે અમુક અમુક બાપુ શું આપણે વાત કરીએ હવે અહીંયા 10 વાગે તો જાગતું નથી. મારી માયું આવીને તેવીને ફલાણું તો અત્યારની વહુ બાપુ મારી પાસે રૂમમાં હોય ને તો જાગી હોય તો કે ભલે મારી માં રાડું પાડતી એમ જાગે. બાકી એક દી મોડી જાગી હોય અને તમે જો ઘરનું કામ કરી નાખો એટલે બીજે દી બાપુ બહુ શરમાય કે હું જાગ્યા પહેલા મારી હાવું એ કામ કરી નાખ્યું, બીજે દી એને જગાડવી જ ન પડે. આ જરૂર આની છે. અને હાવું હોય ભૂલી જાય કે એક દી તું આ વહુ થઈને જે ગુડાણી હતી અત્યારે હાવું થઈ છો. એટલો બધો પાવર છે નો છે. માણા બનાવ્યું માણા થાય બાપુ. જાનવરને ખબર પડે કે શેઠો આવે ને બળદને ખબર પડે કે હવે વળી જવાય. અમુક અમુક માણા તો ઉંમર થતી જાય એમ ખટાશ પકડતા જાય, આમ વાંકા જ નથી વળતા. આપણે એમ થાય કે ભરાઈશું ને ભાંગ છે ને તો કઢા નો હાજા થાય મારી નાખું થોડે. પણ હવે તમારી ઉંમર તો જોવો ક્યાં ઠેકડા ભરીને જઈશો. જીવન જીવવાનું મજા આવે એવો સમય છે, આનંદ કરવાની વાત છે. હવે એક ભજન આપણે લઈ અને પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે આમાં શું થાય બોલવામાં પછી અમુક ને ડોલા ચડે એટલે ઓલું આ બધું બેકારો થાય ને તો પછી જાગી જાય.